મારું નામ રૂપાલી છે. મેં એવા પરિવારમાં લગ્ન કર્યા જ્યાં ઘણા લોકો રહેતા હતા, પરંતુ કોઈના પક્ષમાં બોલવા તૈયાર ન હતું. દરેકને પોતાની જ ચિંતા હતી. દરેક વ્યક્તિ પોતાના કામથી જ કામ રાખતું હતું. મારા સાસરે મારા સાસુ સસરા પણ હતા. મને મારી સાસુ માતાની જેમ વહાલા હતા, કારણ કે મારી માતા આ દુનિયા છોડી ચૂકી હતી. તેથી જ મેં મારી માતાને મારી સાસુમાં જોઈ અને હું તેમની સાથે એવું જ વર્તન કરતી. પણ એક દિવસ મારી સાસુ સાથે મારા સસરાએ કંઈક એવું કર્યું જેનાથી મારા હોશ ઉડી ગયા, કારણ કે મારા સસરાએ મારી સાસુ સાથે મારા પિતાજી આ દુનિયા છોડીને ઘણા વર્ષો પહેલાં ચાલ્યા ગયા હતા. હું 7 ભાઈઓની એક બહેન હતી અને મારા કોઈ ભાઈના લગ્ન હજુ સુધી થયા ન હતા, કારણ કે હું જ સૌથી મોટી હતી અને મારા બધા ભાઈઓ મારાથી નાના હતા. હું મારા માતા પિતાની સૌથી મોટી અને પ્રથમ સંતાન હતી. મારા પિતા હંમેશા તેમના કામને મહત્ત્વ આપતા. તેણે મને ક્યારેય મહત્ત્વ આપ્યું ન હતું. હું ઘરના કામકાજમાં વ્યસ્ત રહેતી, કારણ કે મારા બધા ભાઈઓ કામ પર જતા હતા અને મારા સૌથી નાના 2 ભાઈઓ ઘરે રહેતા હતા. મારે ઘણા લોકો માટે રસોઈ બનાવવી પડતી. અહીં મારી ઉંમર ઘણી વધી રહી હતી અને મારા પિતાને મારા લગ્નની જરા પણ ચિંતા ન હતી. મારા પિતા મારાથી 1 વર્ષ નાના ભાઈના લગ્ન કરવા માંગતા હતા. ત્યારે મારા પિતાના બધા સંબંધીઓ તેને કહેતા હતા કે પહેલાં તારી પુત્રી પર ધ્યાન આપ અને તેના લગ્ન કર. પરંતુ મારા પિતા તેને કહેતા કે લગ્ન કરવા માટે તેની પાસે દહેજ નથી. વહુનું શું છે, તે મફતમાં આવશે અને સાથે દહેજ પણ લાવશે. હું આનાથી ખૂબ જ પરેશાન રહેતી હતી અને વધુ ચિંતિત બની રહી હતી. હવે ધીરે ધીરે મારી ઉંમર પણ વધી રહી હતી. થોડા દિવસો પછી મારી ભાભી આવી અને મારા માટે આ ઘરમાં રહેવું મુશ્કેલ કરી દીધું, કારણ કે તે ઘરના કોઈ કામને હાથ લગાવતી ન હતી. મારે ઘરના બધા કામ કરવાના હતા. આમ તો ઘરના બધા કામ હું પહેલેથી જ કરતી હતી, પણ હવે ભાભી આવી ગઈ હતી અને તેના પણ કેટલાક અધિકારો હતા. પણ ભાભીએ કંઈ કર્યું નહીં. તે આખો દિવસ આરામ કરતી. મારા પરિવારને લાગ્યું કે મારી ભાભીના આગમનથી હું ખૂબ આરામ ભોગવું છું. હું વધુ પરેશાન રહેવા લાગી હતી અને મારી માતાને યાદ કરીને રડતી રહેતી, કારણ કે જે દિવસે મારી માતાનું અવસાન થયું તે દિવસથી આ ઘરની સંપૂર્ણ જવાબદારી મારા માથે આવી ગઈ. હું મારા ભાઈઓ માટે પણ ખૂબ ચિંતિત હતી, પણ પછી મેં મારા દિલને સમજાવ્યું કે જ્યારે આ ઘરમાં કોઈને મારી ચિંતા નથી, તો મારે પણ કોઈની ચિંતા કરવાની જરૂર નથી. હું જોવામાં બહુ સુંદર ન હતી. એક સામાન્ય દેખાતી છોકરી હતી અને મારી ઉંમર લગભગ 35 વર્ષની હતી. મારી ઉંમરની જે છોકરીઓ હતી તે તમામ પરિણીત હતી અને તેના 2-3 બાળકો હતા અને એક હું હતી જેના લગ્ન થતા ન હતા. એક દિવસ મારા કાકા અમારા ઘરે આવ્યા અને મારા પિતાને સમજાવવાનો પ્રયાસ કર્યો કે પહેલાં દીકરીના લગ્ન કર, તે પછી બીજા કામ કર. મારા પિતા ખૂબ વૃદ્ધ થઈ ગયા હતા, પરંતુ તેણે તેમ છતાં તેનું કામ છોડ્યું ન હતું. તેણે ક્યારેય પોતાના બાળકો પર ધ્યાન આપ્યું ન હતું. તેને માત્ર પૈસા કમાવાની ચિંતા હતી અને તે પૈસા ફક્ત પોતાના અને તેના પુત્રો માટે જ કમાતા હતા. તે પોતાની અને પુત્રોની ઈચ્છાઓ પૂરી કરતા હતા. મને તો આ ઘરમાં નોકરાણી તરીકે રાખવામાં આવી હતી. મારા કાકા અને દાદાના આગ્રહથી મારા પિતા મારા લગ્ન કરવા રાજી થયા. કાકા જ મારા માટે સંબંધ લઈને આવ્યા હતા. હું ખુશ હતી કે હું લગ્ન કરવા જઈ રહી છું અને હું આ ઘર છોડવા જઈ રહી હતી. પરંતુ હું હંમેશા ઈચ્છતી હતી કે મારા લગ્ન ગમે તે પરિવારમાં થાય, પણ તે પરિવાર નાનો હોય અને તેના સભ્યો ઓછા હોય. પરંતુ જ્યારે
મેં છોકરાને જોયો અને મને તેના પરિવાર વિશે ખબર પડી. તેથી મારું હૃદય તૂટી ગયું હતું. હું જે છોકરા સાથે લગ્ન કરવાની હતી તે છોકરો ખૂબ જ કાળો હતો અને તેનો પરિવાર પણ મારા પરિવાર જેવો જ મોટો હતો. તેને 6 ભાઈઓ અને 2 બહેનો હતી. બંને બહેનો પરિણીત હતી અને બધા ભાઈઓ પોતાની પત્ની સાથે બીજા શહેરમાં રહેતા હતા. અહીં આ છોકરો તેના માતા પિતા સાથે તેના ઘરમાં રહેતો હતો. આ છોકરો પણ ઘણું કમાતો હતો અને તેનું ઘર પણ ઘણું મોટું હતું. મેં સાંભળ્યું કે તેના બધા ભાઈઓ પોતાનો ભાગ લઈ અલગ થઈ ગયા હતા અને આ છોકરો ખૂબ કાળો હતો, જેના કારણે તે લગ્ન કરી શક્યો ન હતો. આ કારણે મારા કાકા આ સંબંધ લાવ્યા, કારણ કે મારા પિતાજીનો લગ્ન કરવાનો ઈરાદો ન હતો અને મારા સંબંધો પણ આવતા ન હતા, કારણ કે હું ઘણી વધારે ઉંમરની હતી. તેથી મારા પિતાએ હા પાડી. આ સંબંધ માટે હા પાડવી તેમાં સૌથી મોટું કારણ એ પણ હતું કે છોકરાના પરિવારને દહેજ જોતું ન હતું, કારણ કે તેમને ભગવાને આપેલું બધું જ હતું. છોકરાની માતા આવી અને મને સોનાની વીંટી પહેરાવી. હું ખુશ હતી કે હું લગ્ન કરવા જઈ રહી છું અને પછી હું એવા પરિવારમાં જવાની છું જ્યાં મારા પતિ ખૂબ જ અમીર છે. સુંદરતાનું શું છે? વ્યક્તિની કમાણી સારી હોવી જોઈએ. અને પછી મને એવો પતિ જોઈતો હતો જે મને ઇજ્જત આપે અને મને પ્રેમ કરે. એ વિશ્વાસ સાથે મેં તે છોકરા સાથે લગ્ન કર્યા. મારા સસરાનું ઘર અમારા ઘરથી ઘણું દૂર હતું. મારા ભાઈઓ કે મારા પિતા છોકરાના ઘરે ગયા ન હતા. તે તો બસ તેની જિમ્મેદારી પૂરી કરવા માટે મને વિદાય આપી રહ્યા હતા. પરંતુ મને મારા કાકા ઉપર ઘણો વિશ્વાસ હતો, કારણ કે તેઓ જ મારા માટે આ સંબંધ લાવ્યા હતા. પરંતુ દુઃખની વાત એ છે કે મારો વિશ્વાસ તેના માટે ખોટો સાબિત થયો. જ્યારે હું મારા સાસરે આવી ત્યારે મેં જોયું કે મારા પતિનું ઘર ઘણું મોટું હતું અને મારા પતિનો રંગ પણ ખૂબ જ કાળો હતો. પરંતુ પરિવારના બધા સભ્યો અલગ ઘરમાં રહેતા ન હતા, પણ એક જ ઘરમાં રહેતા હતા. લગ્ન પછીના થોડા દિવસો સુધી મેં વિચાર્યું કે તેઓ મહેમાન છે અને લગ્ન પછી ચાલ્યા જશે. પરંતુ બધા લોકો એક જ ઘરમાં રહેતા હતા અને તેમાંથી કોઈનો બહાર ઘરે જવાનો પ્લાન ન હતો. મારા પતિ સિવાય તેને 6 ભાઈઓ અને તેની 6 પત્નીઓ હતી. તે પતિ પત્નીને પણ ઘણા બાળકો હતા. મારા શરૂઆતના દિવસોમાં મારા પતિ સાથે ખૂબ જ સારો સમય પસાર કર્યો. પરંતુ થોડા દિવસો પછી મારા પતિ કામ માટે શહેરની બહાર ચાલ્યા ગયા હતા. અહીં મારી સાસુ મારી સંભાળ રાખતી હતી. મારી સાસુ એક ખૂબ જ સારી સ્ત્રી હતી. મારી બધી ભાભી પોતપોતાના રૂમમાં રહેતી. તેને આરામ અને મેકઅપમાંથી સમય મળતો ન હતો. મને માત્ર 2-3 દિવસ આરામ કરવાનો મોકો મળ્યો. ત્યાર પછી મેં ઘરની તમામ જવાબદારીઓ ઉપાડી લીધી. ખરેખર તો અહીં નોકરો પણ કામે લાગેલા હતા. એ બધા નોકરો ઈમાનદારીથી કામ કરતા, પણ આટલા મોટા ઘરમાં રહેતા મને આ નોકરો પર ભરોસો ન હતો. તેથી તેમની સંભાળ રાખવાની મારી જવાબદારી હતી. મારી જવાબદારીથી મારી સાસુ ખૂબ ખુશ હતી. આટલા બધા લોકો હોવા છતાં આ ઘરમાં મૌન રહેતું. ત્યાં હંમેશા ખૂબ જ મૌન રહેતું. બધા લોકો પોતપોતાના રૂમમાંથી બહાર ન આવતા. મારા પતિ શહેરમાં ગયા હોવાથી મારે મારા રૂમમાં એકલા સૂવું પડતું. મારા પતિને ઘણી સારી આદત હતી. અમારા લગ્નની પહેલી રાતથી જ તે મારી સાથે ખૂબ જ સારું વર્તન કરતા હતા. હું ખુશ હતી કે મારા પતિ અહીં ખૂબ સારા છે. રાતે જ્યારે હું મારા રૂમમાં એકલી સૂતી ત્યારે મધ્યરાત્રિએ મને એવું લાગતું કે હું કોઈની ચીસો સાંભળી રહી છું. મને લાગ્યું કે આ ઘરમાં કોઈ ભૂત છે, કારણ કે હું કોઈના ચાલવાનો અવાજ પણ સાંભળી શકતી હતી. આ ઘરમાં બધા
આખો દિવસ રૂમની અંદર બંધ રહેતા તો કોણ હતું જે રાત્રે આ ઘરમાં ફરતું હતું? હું ખૂબ જ ડરી જતી અને મારા પતિને યાદ કરતી રહેતી. પણ હવે દરરોજ એવું થવા લાગ્યું કે મને કોઈના ચીસોનો અવાજ આવતો હતો. હું ડરથી મારા રૂમમાં બંધ રહેતી હતી. હું વિચારવા લાગી કે હું ચોક્કસપણે આ વિશે કોઈને પૂછીશ કે રાત્રે ઘરે શું થાય છે. બીજા દિવસે જ્યારે મેં મારી સાસુને તેના વિશે પૂછ્યું ત્યારે તે મારા પ્રશ્નથી થોડી નર્વસ હતી અને વાતને વળાંક આપી રહી હતી. આ ઘર પણ ઘણું મોટું હતું. આ ઘરમાં ઘણા લોકો રહેતા હતા. એવું બની શકે કે કોઈ રાતે જાગી જતું હોય અથવા કોઈ ભાભીનું બાળક રડતું હોય અને મને લાગે કે કોઈ ચીસો પાડી રહ્યું છે. કદાચ તે મારો ભ્રમ છે. મેં મારા દિલને મનાવી લીધું હતું કે મારે આ ઘર પર ધ્યાન આપવાનું છે અને આવી વાતોથી દૂર રહેવાનું છે. આ ઘરના મૌનથી હું ખૂબ કંટાળી ગઈ હતી અને ક્યારેક હું મારા પતિ સાથે ફોન પર વાત કરતી હતી. એ સિવાય મારે ક્યાંય આવું જવું ન હતું. આ ઘરમાં મારા સાસરિયાનો કોઈ સંબંધી આવતો ન હતો અને દરેક વ્યક્તિ પોતપોતાના કામકાજ પર ધ્યાન આપતું હતું. એક દિવસ રાત્રે હું ફરીથી સૂઈ રહી હતી અને મને ખૂબ જ જોરથી કોઈની ચીસોનો અવાજ સંભળાયો. આજે હું હિંમત કરી અને ઉઠી ગઈ હતી કે કોણ છે જે આટલી જોરથી બૂમો પાડી રહ્યું છે અને કોણ ઘરની આસપાસ ફરે છે. તે જોવા હું ઊભી થઈ. મેં જોયું કે મારા સસરા ફોન પર કોઈની સાથે મોટેથી વાત કરી રહ્યા હતા. મારા સસરા વારંવાર ફોન પર મોટેથી વાત કરતા. તેનો અવાજ આખા ઘરમાં ગુંજતો હતો. નાની નાની બાબતો પર ગુસ્સો કરવો અને ફોન પર લાંબી ગપશપ કરવી આ મારા સસરાનું કામ હતું. કારણ કે તેઓ કોઈ કામ કરતા ન હતા અને ઘરે જ રહેતા હતા. મેં સાંભળ્યું હતું કે ઘરમાં બધા મારા સસરાથી બહુ ડરે છે. મારી સાસુ પણ તેમના પતિથી ખૂબ ડરતી હતી. મારા સસરાનું વર્તન આ ઘરમાં કોઈ સાથે સારું ન હતું. તેઓ પોતાની મરજી મુજબ જે કરવું હોય તે કરતા. અત્યારે દિવસો આમ જ પસાર થઈ રહ્યા હતા. દરરોજ રાત્રે હું જોતી કે અડધી રાત્રે ઘરમાં જે વ્યક્તિ ચાલતી હતી તે બીજું કોઈ નહીં પણ મારા સસરા હતા અને તે રાત્રે કોઈને કોઈ સાથે વાત કરતા રહેતા. જ્યારે મને એ વાતથી પણ ખૂબ ડર લાગતો હતો. તે ક્યારેક રાત્રે મારી સાસુને મારતા પણ હતા. તે મારી સાસુ સાથે ખરાબ વર્તન કરતા. તે તેની પત્નીને પોતાનું ચંપલ માનતા હતા. મારા લગ્ન થયા ત્યારે શરૂઆતના દિવસોમાં અહીં આવું કંઈ ન હતું. પરંતુ મારા પતિના ગયા પછી આ ઘરમાં ઘણી અજીબ ઘટનાઓ બનવા લાગી. તે મારી સાસુને મારતા હતા. જ્યારે મારી સાસુ જોર જોરથી ચીસો પાડતી રહેતી પણ મારા સસરા રોકાતા નહીં. હવે મેં રોજ રાત્રે તે લોકોના ઝઘડા વિશે સાંભળવાનું શરૂ કર્યું. કારણ કે તેઓ પતિ પત્ની દરરોજ કોઈ મુદ્દાઓ પર ઝઘડતા હતા. થોડા દિવસો પછી મારા પતિ મારી સાથે 2-3 દિવસ ઘરે સમય વિતાવવા આવ્યા. મારા પતિના આગમનથી હું ખૂબ જ ખુશ હતી. પણ આશ્ચર્ય એ હતું કે મારા પતિ ઘરે આવી ગયા હતા. હવે મારા સસરાએ મારી સાસુ પર હાથ ઉપાડવાનું બંધ કરી દીધું હતું. તે મેં પહેલેથી જ નોંધ્યું હતું કે જ્યારે મારા પતિ ઘરે હોય છે ત્યારે મારા સસરા મારી સાસુ પર હાથ ઉપાડતા નથી અને ઘરના બધા લોકો પણ સાથે બેસીને ડાઇનિંગ ટેબલ પર ભોજન કરે છે, એકબીજા સાથે સમય વિતાવે છે. મેં મારા પતિની સામે ઘરના વાતાવરણમાં સંપૂર્ણ બદલાવ જોયો હતો. એક દિવસ મારા પતિએ મને કહ્યું, તું સારી રીતે તૈયાર થઈ જા, આપણે ક્યાંક બહાર જઈએ છીએ. હું તૈયાર થઈને મારા પતિ સાથે બહાર ગઈ. મારા પતિ મને એક મોટા રેસ્ટોરન્ટમાં ડિનર માટે લઈ ગયા. ત્યાં અમે બંનેએ સાથે બેસીને ડિનર કર્યું. મારા પતિએ કહ્યું, શું થયું? તારો મૂડ સારો નથી? તે બરાબર ખાધું નથી? મેં વિચાર્યું કે આ સમયે
મારા પતિ સાથે વાત કરવી યોગ્ય છે કે નહીં, કારણ કે હું મારી સાસુના કારણે અને ઘરના વાતાવરણને કારણે ખૂબ જ પરેશાન હતી. પછી મેં મારા પતિને બધું કહેવાનો પ્રયત્ન કર્યો, કારણ કે અમે બંને લગ્ન પછી પહેલી વાર સાથે સમય પસાર કરવા માટે ઘરની બહાર આવ્યા હતા. હું આવી વાતો કરીને મારા પતિને નારાજ કરવા માંગતી ન હતી. પછી હું એ પણ વિચારતી હતી કે આખરે તો હું એ ઘરની વહુ છું. તેથી મેં ઘણી હિંમત એકઠી કરી અને મારા પતિને પૂછ્યું કે રોજ રાત્રે તમારા પિતા તેની પત્ની પર હાથ કેમ ઉઠાવે છે? આ પ્રશ્ન સાંભળીને મારા પતિએ મારી સામે આશ્ચર્યથી જોયું અને કહ્યું કે તું પાગલ થઈ ગઈ છે? એવું કંઈ નથી. મારા પિતા માને ખૂબ પ્રેમ કરે છે. હું આગળ કંઈ કહેવા જતી હતી, જ્યાં થોડી જ વારમાં મારા પતિને કોઈનો ફોન આવ્યો અને તે કોલ એટેન્ડ કરવા મારી પાસેથી ઊભા થયા. હું મારા પતિના અંદાજથી સમજી ગઈ કે તે આ વાતથી અજાણ છે. 5 મિનિટ પછી મારા પતિ પાછા આવ્યા અને મારી સાથે વાત કરવા લાગ્યા. તેને કહ્યું, તું શું કહેતી હતી હવે મને કે? ત્યાર પછી મેં તેને કંઈ ન કહ્યું અને કહ્યું કે કદાચ મને ભૂલ થઈ હશે. હવે આપણે ઘરે જવું જોઈએ. ઘણું મોડું થઈ ગયું છે. તે પછી હું મારા પતિ સાથે ઘરે પરત ફરી. પછીના 2 દિવસ પછી મારા પતિ તેમના કામ પર પાછા ગયા. મારા પતિએ જતી વખતે મને ખરીદી માટે થોડા પૈસા આપ્યા હતા. તેણે કહ્યું કે સાથે ખરીદી કરવા જવાનો પૂરતો સમય નથી મળ્યો. આમ તો મારી કોઈ જેઠાણી મારી સાથે ન જતી, કારણ કે કોઈ મારી સાથે બરાબર વાત પણ ન કરતું. મેં મારી સાસુને પૂછ્યું ને, કારણ કે મારા સસરાએ તેમને જવા દેવાની ના પાડવી હોત. પણ મારા ઘરની બધી નોકરાણી સાથે હું સારી રીતે પરિચિત થઈ ગઈ હતી. એક નોકરાણી હતી જેનું નામ ચમેલી હતું. મેં તેને પૂછ્યું કે શું તે મારી સાથે બજારમાં જવા માંગે છે? તે તરત જ મારી સાથે બજારમાં જવા માટે સંમત થઈ ગઈ. આ ઘરમાં મારે કોઈની પરવાનગી લેવાની જરૂર નહોતી, કારણ કે ઘરમાં કોઈને કોઈની સાથે કોઈ લેવા દેવા ન હતી. તેથી જ હું નોકરાણીને મારી સાથે લઈ ગઈ અને બજારમાંથી મારી ખરીદી કરી. હું બજારમાંથી ઘરે આવી ત્યારે મારી સાસુના રૂમનો દરવાજો ખુલ્લો હતો. હું ધીમા પગલાઓ સાથે મારી સાસુના રૂમના દરવાજા સુધી પહોંચી. હું તેના રૂમમાંથી અવાજો સાંભળી રહી હતી. તે કહેતી હતી કે હવે બસ કરો, મારા પર વધારે જુલ્મ ન કરો. મતલબ કે આજે મારા સસરા ફરી મારા સાસુ પર હાથ ઉપાડી રહ્યા હતા. અને ત્યારે રાતનો સમય નહીં, પણ દિવસનો સમય હતો. હું મારા સાસુ અને સસરાની વાતચીત સાંભળવા લાગી. મારી સાસુ જોરથી બૂમો પાડી રહી હતી કે મારી સાથે આવું ન કરો, મને માફ કરો. ક્યાં સુધી તમે મારી સાથે આવું કરતા રહેશો? મારી સાસુ એ જ શબ્દો વારંવાર કહેતી હતી. મેં દરવાજો જોયું કે આખરે મારા સસરા મારી સાસુ સાથે એવું પણ શું કરે છે. પણ એ જોઈને હું ચોંકી ગઈ કે મારા સસરા મારી સાસુના વાળ કાપતા હતા. મને લાગતું હતું કે મારા સસરા મારી સાસુ પર હાથ ઉપાડશે અને તેને મારશે. તેથી જ મારી સાસુ ખૂબ બૂમો પાડી રહી છે. પરંતુ મારું ખોટું સાબિત થયું, કારણ કે તે તેમને મારતા ન હતા, પરંતુ તેના વાળ કાપી રહ્યા હતા, જેથી મારી સાસુ ચીસો પાડી રહી હતી. પણ મારા સસરા આ કેમ કરી રહ્યા હતા? મને આ બિલકુલ સમજાયું નહીં. છેવટે વાર એ સ્ત્રીની સુંદરતા છે. દરેક સ્ત્રીની સુંદરતા તેના વાળમાં રહેલી છે. મારા સસરાના એક હાથમાં કાપેલા વાળ હતા અને બીજા હાથમાં કાતર હતી. હવે હું આ બધું જોઈને રોકી શકાતી ન હતી, જેથી હું બૂમો પાડતી રૂમમાં ગઈ. હું રૂમની અંદર ગઈ અને કહ્યું કે પિતાજી, આ બધું શું કરી રહ્યા છો? મારા સસરાએ કહ્યું, આભાર માનો વહુ, તારી સાસુના હિસાબે આ સજા બહુ ઓછી છે.
નહીંતર તેને જે કર્યું છે તેનાથી મારે તેને ઘરની બહાર ફેંકી દેવી જોઈએ. આટલું કહી મારા સસરા રૂમમાંથી બહાર નીકળી ગયા. મેં જઈને મારી સાસુને ઝડપથી ગળે લગાડી અને મેં તેને પૂછ્યું કે આ બધું શું થઈ રહ્યું છે અને પિતાજીએ તમારા વાળ કેમ કાપી નાખ્યા છે? તમારી સાસુ કહેવા લાગી, તે દરરોજ આવું કરે છે. પહેલાં તે મને મારે અને પછી મારા વાળ કાપી નાખે છે. મેં કહ્યું, પણ મને લાગે છે કે તે તમારા ફક્ત વાળ કાપે છે, તમને મારતા નથી. તમારી સાસુ કહેવા લાગી, આ માણસ બહુ ખરાબ છે, ગમે ત્યારે કંઈ પણ કરી શકે છે. મારી સાસુ કહેવા લાગી, વહુ, મેં કંઈ કર્યું નથી. તમે હજી આ ઘર વિશે કંઈ જાણતા નથી, તેથી જ તમે આ સમજી શકતા નથી કે હું નિર્દોષ છું. મેં પૂછ્યું, માં, પણ વાત શું છે, મને કહો. મારા સાસુએ કહ્યું, વહુ, આ ઘરમાં બધાને પોતાની ચિંતા છે, એટલે જ કોઈ કોઈની વાતમાં બોલતું નથી, કારણ કે ઘરના બધા લોકો મારા નાના દીકરાની કમાણી ખાય છે. તેથી તું બધાથી બચીને રહે છે, અને ખાસ કરીને તારા સસરાથી. તે ખૂબ જ ખતરનાક માણસ છે. તારા પતિને ક્યારેય કંઈ કહીશ નહીં, નહીં તો તે મને મારી નાખશે. તેને મને બળજબરીથી રૂમની બહાર મોકલી દીધી અને મને કહ્યું કે ફરી ક્યારેય અમારા ઝઘડાઓ વચ્ચે ન આવું, નહીં તો તારી સાથે કંઈ સારું થશે નહીં અને તારે કંઈ પણ જાણવાની જરૂર નથી. તમે તમારા રૂમમાં જાઓ. હું રૂમમાંથી બહાર આવી. મારા સસરા મારી સાસુ સાથે સારા ન હતા અને મારી સાસુ એક સારી સ્ત્રી હતી અને હું તેના પર આ રીતે અત્યાચાર થતો જોઈ શકતી ન હતી. હું શેરી પર જઈ રહી હતી ત્યારે મારા સસરા મળ્યા. મારા સસરાએ મને બોલાવીને રોક અને કહેવા લાગ્યા, એકવાર મારી વાત સાંભળ. હું જાણું છું કે હું જે કહું તે તું માનીશ નહીં. મારા સસરા શું કહે છે તે હું સમજી શકતી ન હતી. તે મારી નજીક આવ્યા અને તેણે મને કહ્યું કે હું જાણું છું કે તું બહુ હોશિયાર છોકરી છે, મારા દીકરાની જેમ. મારો દીકરો પણ બહુ બુદ્ધિશાળી છે. ને મારા સસરાને કહ્યું, પણ તમે માજી સાથે બહુ ખોટું કરો છો. મારા સસરાએ કહ્યું, જુઓ, હું તને હવે આખી વાત સમજાવીશ, જેથી તમે મારા પર વિશ્વાસ કરી શકો અને આ પણ જાણી શકો કે આ ઘરમાં શું થઈ રહ્યું છે. આટલું કહીને મારા સસરાએ ખિસ્સામાંથી મોબાઈલ કાઢ્યો અને તેની સાથે કંઈક કરવા લાગી. પછી તેણે મોબાઈલની અંદર કેટલાક ફોટા કર્યા અને મોબાઈલ મારી તરફ ખસેડ્યો અને કહ્યું, આ જુઓ, મને હવે આશા છે કે આજ પછી તમે મને ક્યારેય ખોટા નહીં સમજો. મારા સસરા કહેવા લાગ્યા, હું કોઈ ખરાબ વ્યક્તિ નથી, પરંતુ જ્યારે કોઈ પુરુષ તેની પત્નીને બેવફાઈ કરતી જોશે ત્યારે તે કોઈને કોઈક રીતે તેની પત્નીને નિયંત્રિત કરવાનો પ્રયાસ કરશે. ફોટા જોઈને મારા પગ નીચેથી જમીન નીકળી ગઈ હતી. હું મારી આંખો પર વિશ્વાસ કરી શકતી ન હતી. હું ફોટા જોઈ રહી હતી ત્યારે અચાનક મારી સાસુએ મારા હાથમાંથી મોબાઈલ છીનવી લીધો અને પોતાની પાસે રાખ્યો અને મારો હાથ પકડીને મને કહેવા લાગી, તું હજી તારા રૂમમાં ગઈ નથી? હું તેને કંઈ બીજું કહું તે પહેલાં કહેવા લાગી, તું કાંઈ જાણતી નથી અને કશું સમજતી નથી અને ફરી અમારા ઝઘડા વચ્ચે આવવાની જરૂર નથી. મેં મારો હાથ મારી સાસુના હાથમાંથી છોડાવી લીધો. તે મારી સામે આંખો ફારી જોવા લાગી. મેં મારા સસરા તરફ ખૂબ ધ્યાનથી જોયું. રાત્રિના સમયે ફરી એ જ ચીસોનો અવાજ આવતો હતો. મારા સાસુના વાળ ઘણા લાંબા હતા, જે મારા સસરાએ પહેલેથી જ કાપી નાખ્યા હતા અને તે માથે પલ્લું લઈને ફરતી હતી. ઘણા દિવસો આમ જ વીતી ગઈ અને જ્યારે મારા પતિ ઘરે આવતા ત્યારે ઘરનું વાતાવરણ ખૂબ જ સારું રહેતું અને જ્યારે તેઓ ઘર છોડતા ત્યારે ફરી બગડી જતું.
હું મારા પતિને આ બધું કહેવાનો પ્રયત્ન કરવા માંગતી હતી, પરંતુ મારી સાસુએ આમ કરવાની ના પાડી દીધી અને કહ્યું કે તું તારા પતિને કંઈક કહે તો તારા માટે સારું નહીં થાય, હું તને બહાર કાઢી નાખીશ. હું ખૂબ જ ચિંતા અનુભવી રહી હતી. આ ઘરમાં શું ચાલી રહ્યું છે તે હું સમજી શકતી ન હતી. ટેન્શન અને ચીસોના અવાજોને કારણે મને ઊંઘ ન આવતી અને આખી રાત જાગતા વીતી જતી. મારી સાસુ મારા પતિની માતા હતી અને તે મને ખૂબ જ વહાલી હતી, કારણ કે તેણે ક્યારેય મારી સાથે સાસુ જેવું વર્તન કર્યું નથી. આ બધી બાબતોને કારણે મેં મારા હૃદયને ખૂબ વિચારવા મજબૂર કર્યું, પરંતુ મને ક્યાંય લાગ્યું નહીં કે મારી સાસુ આવી હોઈ શકે છે. પછી બીજે દિવસે મને નવાઈ લાગી કે મારા સસરા મારી સાથે અને મારી સાસુ સાથે બહુ સારું વર્તન કરી રહ્યા હતા. મને લાગ્યું કે કદાચ મારા સસરા સમજી ગયા હશે કે સ્ત્રી પર હાથ ન ઉપાડવો જોઈએ. મેં તેમની વચ્ચે ઘણો પ્રેમ જોયો. હું ખૂબ ખુશ થઈ ગઈ હતી કે તે ઠીક છે. પરસ્પર પ્રેમ અને સ્નેહ હોવો ખૂબ જ જરૂરી છે. અને હવે ઘણા સમયથી મારા સસરા મારી સાસુ સાથે કંઈ ખોટું કરતા ન હતા. હવે હું નિશ્ચિત બની ગઈ હતી અને ટેન્શન મારા મગજમાંથી બહાર નીકળવા માંડ્યું હતું. દિવસો સારા ચાલી રહ્યા હતા. રાત્રે 9 વાગ્યાની આસપાસ હું મારા રૂમમાં બેઠી ટીવી જોતી હતી. મેં જોયું કે મારા સસરા મારા રૂમમાં આવ્યા અને તેમને જોઈને મેં પલ્લું મારા માથા પર મૂક્યું. મેં તેને પૂછ્યું, પપ્પા, તમે અહીં કેમ આવ્યા? તેણે કહ્યું, હું તારા માટે મારા પોતાના હાથની બનાવેલી ચા લાવ્યો છું. તારી સાસુ અને તારા પતિને પણ મારી બનાવેલી ચા પસંદ છે. મને લાગ્યું કે જ્યારથી વહુ ઘરમાં આવી છે ત્યારથી કોઈ તેની સાથે વાત કરતું નથી, તેથી જ મેં તારા માટે ચા તૈયાર કરી છે. ચા પી અને મને કહે કે મારા હાથની ચા કેવી છે. મારા સસરા બહુ સારા મૂડમાં હતા. હું આશ્ચર્યથી મારા સસરાને જોઈ રહી હતી. મને ખબર ન હતી કે આ દિવસોમાં મારા સસરાને શું થયું હતું. તે મારી સાથે આટલા દયાળુ વર્તન કેમ કરતા હતા. મેં તેના હાથમાંથી ચાનો કપ લીધો અને તેને કહ્યું, પિતાજી, ચા હજી થોડી ગરમ છે. હું આવી ગરમ ચા નથી પીતી. જ્યારે તે ઠંડી થશે ત્યારે હું તેને પીશ. તો મારા સસરાએ કહ્યું, ના વહુ, મારી સામે પી. હું તારા મોઢેથી મારી પ્રશંસા સાંભળવા માંગુ છું. મેં કહ્યું, પપ્પા, મેં હમણાં જ 2-3 ગ્લાસ પાણી પીધું છે, તેથી જ મારું પેટ થોડું ભારે છે. જ્યારે તમે થોડા સમય પછી આવશો ત્યારે તમને મારી ચાનો કપ ખાલી દેખાશે અને હું અત્યારે જ તમારા વખાણ કરી દઉં છું. અરે, તમે મારા પિતા જેવા છો અને કોઈ પણ દીકરી તેના પિતાએ આપેલી કોઈ બાબતમાં ખરાબ બોલતી નથી, હંમેશા વખાણ કરે છે. મારા સસરા હસીને કહેવા લાગ્યા, બસ એ વાત છે. તેણે મારા માથા પર હાથ મૂક્યો અને કહ્યું, જીવતા રહો, હું જાઉં છું, ચા પી લો. મેં હામાં માથું હલાવ્યું. તે ચાલ્યા ગયા. હું ઊભી થઈ અને ચાનો કપ લઈને બાથરૂમમાં ગઈ અને ચા ફેંકી દીધી અને પછી પાછી આવીને ટેબલ પર કપ રાખી દીધો, કારણ કે મને ચા પીવાનું બિલકુલ મન ન થયું. જો હું રાત્રે ચા પીઉં તો મને ખોરાક પચવામાં સક્ષમ ન હતો અને ઘણી બધી સમસ્યાઓ થાત. પણ હું ખુશ હતી કે મારા સસરામાં ઘણો બદલાવ આવ્યો છે અને ઘણા સમયથી મારા સસરા અડધી રાત્રે મારી સાસુને ત્રાસ આપતા ન હતા. હકીકતમાં તેઓ તેને ત્રાસ આપવાનું ભૂલી ગયા હતા. ઘણું મોડું થઈ ગયું હતું, તેથી મેં ટીવી બંધ કરી દીધું અને મારા પતિ સાથે ચેટ કરવા લાગી. આ સમયે તે પોતાના રૂમમાં આરામ કરી રહ્યા હતા, પણ આ સમયે મને લાગ્યું કે કોઈના પડછાયો મારા રૂમ તરફ આવી રહ્યો છે. હું ખૂબ ડરી ગઈ હતી. મેં ઝડપથી મારો મોબાઈલ ઓફ કર્યો અને આંખો બંધ કરીને સૂઈ ગઈ. કોઈએ દરવાજો ખોલ્યો અને કદાચ મારી તરફ જોયું અને ફરી
દરવાજો બંધ કરી દીધો. હું સમજી ગઈ કે મારા રૂમમાં કોણ આવ્યું હતું. મેં મારા પતિ સાથે ફરીથી ચેટ પર વાત કરવાનું શરૂ કર્યું, પણ મને રૂમની બહાર કોઈ અવાજ આવતો સંભળાતો હતો. મેં મારો મોબાઈલ નીચે મૂક્યો અને બહાર શું થઈ રહ્યું છે તે જોવા માટે ચૂપચાપ મારા રૂમની બહાર આવી. મેં જોયું કે મારા સસરા મારી સાસુના મોં પર હાથ રાખીને ક્યાંક લઈ જતા હતા. મને ખબર ન હતી કે તે તેમને ક્યાં લઈ જઈ રહ્યા હતા. મેં પણ તેની પાછળ જવાનું શરૂ કર્યું, પણ મને ખબર ન હતી કે આ ઘરમાં એક ખુફિયા રૂમ પણ છે. તે મારી સાસુને તે રૂમની અંદર લઈ ગઈ, પરંતુ તેમણે રૂમનો દરવાજો ખુલ્લો છોડી દીધો. તેથી હું ચૂપચાપ તે રૂમના દરવાજા પાસે ઊભી રહીને તેની વાતો સાંભળવા લાગી. મારા સસરાએ મારી સાસુને ખુરશી પર બેસાડીને બાંધી દીધી હતી. અહીં રૂમમાં બીજું કોઈ પણ હાજર હતું. મારા સસરા તેના સાથે પણ વાત કરતા હતા. તે પછી મારા સસરાએ જે કહ્યું તે સાંભળીને હું ચોંકી ગઈ. મારા સસરાએ કહ્યું કે તમારા ઘરમાં જે કંઈ સંપત્તિ છે તે બધી તારા એકમાત્ર દીકરાની છે. હું ઈચ્છું છું કે તું મને આ બધું આપી દે અને મારા નામે કર. હું કેટલા વર્ષોથી આ દિવસની રાહ જોઉં છું. હું તને આજે અહીં મારી અને દફનાવીશ અને બધાને કહીશ કે તું તારા પ્રેમી સાથે ભાગી ગઈ છે. હવે ઝડપથી આ મિલકતના કાગળો પર સહી કર, જેથી તારા પુત્રની તમામ મિલકત મારા નામે ટ્રાન્સફર થઈ શકે. મારી સાસુ કહેવા લાગી, હું મરી જઈશ, પણ હું ક્યારેય આવું કંઈ નહીં કરું. આ બધી મારા દીકરાની મહેનતની કમાણી છે. તું શું ઈચ્છે છે કે હું તને અને તારા હરામખોર બાળકોને મારા પુત્રની મહેનતથી કમાયેલું બધું આપી દઉં? મેં કેટલા વર્ષોથી તારું આ સત્ય મારા પુત્રથી છુપાવ્યું છે, અને હવે હું મારી વહુથી પણ આ સત્ય છુપાવી રહી છું. મારા સસરાએ મારી સાસુના ચહેરા પર જોરથી થપ્પડ મારી અને તેને કહ્યું કે આજે મેં તેની ચામાં ઊંઘની ગોળીઓ ભેરવીને તેને બેભાન કરી દીધી છે. તેને કંઈ ખબર નહીં પડે. જ્યારે સવારે તેની આંખો ખુલશે ત્યારે તેને ખબર પડશે કે તેની સાસુ તેના પ્રેમી સાથે ભાગી ગઈ છે, કારણ કે મેં તેને બતાવેલા ફોટા પર તેને વિશ્વાસ કર્યો હતો. ખરેખર તે દિવસે મારા સસરાએ મને તેમના મોબાઈલ પર જે બધા ફોટો દેખાડ્યા હતા તે મારા સાસુના ફોટા હતા, જે ખૂબ જ ખરાબ રીતે લેવામાં આવ્યા હતા. અને મારા સસરાએ મારી સાસુના તે ફોટા બીજા પુરુષો સાથે એડિટ કર્યા હતા. જ્યારે તે તમામ ફોટા મારા સસરાએ પોતાના મોબાઈલમાં તેના હાથે લીધા હતા. હવે હું તમને કહી દઉં કે સત્ય શું છે. મારા સસરા મારી સાસુના બીજા પતિ હતા, અને મારા પતિ મારી સાસુના પહેલા પતિનું એકમાત્ર સંતાન હતા. મારી સાસુ પહેલા લગ્ન પછી વિધવા થઈ ગઈ, અને જ્યાં મારી સાસુના પહેલા લગ્ન થયા હતા તે માણસ ખૂબ અમીર હતો. તેને તેના મૃત્યુ પહેલાં તેની તમામ મિલકત તેના ગર્ભસ્થ બાળકના નામે કરી દીધી હતી, કારણ કે જ્યારે મારી સાસુના પહેલા પતિનું અવસાન થયું ત્યારે તે ગર્ભવતી હતી. મારી સાસુના માતા પિતાએ તેના લગ્ન એક લોભી માણસ સાથે કરાવ્યા, જેના પહેલાંથી જ પોતાના ઘણા બાળકો હતા. મારી સાસુ પાસે તેના પહેલા પતિની તમામ મિલકત હાજર હતી. તે માટે મારી સાસુએ તેના એકમાત્ર પુત્રને ઘણો ભણાવ્યો અને તેના સગા પિતાનો બિઝનેસ ફરીથી શરૂ કરવાની હિંમત આપી. જ્યારે મારી સાસુના બીજા પતિના બાળકોએ આ વાતનો ખૂબ જ લાભ લીધો અને તેમની મિલકત પર એશ કરી, મારા પતિને ખબર ન હતી કે તે માણસ તેનો બીજો પિતા છે. મારી સાસુએ આ વાત તેમનાથી છુપાવી હતી, કારણ કે તેમનો દીકરો નાનપણથી જ ખૂબ જ હોશિયાર હતો. ઘણા બાળકો ઘણી મુશ્કેલીથી બીજા પિતાને અથવા બીજી માતા સ્વીકારે છે, પણ મારા પતિએ જ્યારથી આંખ ખોલી ત્યારથી મારા સસરાને પિતા સમાન માનતા હતા.
તેથી જ મારી સાસુએ ક્યારેય મારા પતિને આ કહેવાનું વિચાર્યું ન હતું. પરંતુ જ્યારે મારા પતિ યુવાન થયા અને તેમના પિતાનો વ્યવસાય ફરીથી શરૂ કર્યો અને તેમણે તેમના વ્યવસાયને ખૂબ પ્રોત્સાહન આપ્યું, તો મારા સસરાને એ વાત ગમતી ન હતી, કારણ કે તેમના બાળકોમાંથી કોઈ મારા પતિની બરાબરી કરી શકતું ન હતું. તે લોકો પહેલાં મારી સાસુના પહેલા પતિની કમાણી પર ગુજરાન ચલાવતા હતા અને મોટા થયા પછી પણ આ બધા લોકો મારા પતિના ઘરે રહેતા હતા અને આ બધા લોકો મારા પતિના મહેનતના પૈસાથી તેના ખર્ચ ચૂકવતા હતા. પરંતુ મારા પતિએ તેની કમાણીમાંથી જે કંઈ લીધું તે બધું જ તેની માતાને ટ્રાન્સફર કર્યું. તેથી મારા સસરા હવે આ તમામ મિલકત તેમના નામે કરાવવા માંગતા હતા અને તેમની તમામ મિલકત તેમને આપવા માટે તેને ઘણા સમયથી બ્લેકમેલ કરતા હતા. મારા સસરા મારા પતિ સામે મારી સાસુ સાથે ખૂબ જ સારું વર્તન કરતા હતા, કારણ કે તેઓ ક્યારેય ઈચ્છતા ન હતા કે મારા પતિને ખબર પડે કે તે લોકો મારી સાસુના બાળકો નથી અને મારા સસરાની પહેલી પત્નીના બાળકો છે. નહીં તો મારા પતિનું મન ગમે ત્યારે ભટકી શકે છે અને તે લોકોને ઘરની બહાર કાઢી શકે છે. હવે કાગળો પર સહી કરાવ્યા પછી મારા સસરા મારી સાસુને મારી નાખવા માંગતા હતા અને તેના મૃત્યુ પછી તેઓ બધાને કહેતા હતા કે મારી સાસુનું કોઈ બીજા સાથે અફેર હતું અને તે તેના પ્રેમી સાથે ભાગી ગઈ હતી. મારી સાસુ ઘરડી હતી, પરંતુ તે ખૂબ જ સુંદર હતી. તેમને જોઈને ક્યાંયથી એવું લાગતું ન હતું કે તે ઘરડી છે. રૂમની અંદર હાજર 2 લોકો હતા. તેઓ મારા સસરાના 2 મોટા પુત્રો હતા, જેઓ મારા પતિની સંપત્તિ પર કબજો કરવાની યોજના બનાવી રહ્યા હતા. મારા સસરાએ મારી સાસુના વાળ કાપી નાખ્યા હતા, કારણ કે વાળ એ સ્ત્રીનું રત્ન છે. તેણે વિચાર્યું કે તે તેની પત્નીના વાળ કાપીને તેને રોજ મારશે અને આ મિલકત તે ડરના કારણે તેને ટ્રાન્સફર કરી આપશે. પણ એવું કંઈ ન હતું. તે આટલા વર્ષોથી જે સહન કરી રહી છે તે બધું સહન કરવા બદલ હું તેને સલામ કરું છું. તે કોઈ એવા માણસને મિલકત સોંપવા માંગતી ન હતી જે તેનું અને તેના પુત્રનું જીવન બગાડે. મારી સાસુ પર વધુ અત્યાચારો થતા જોવાનું હું સહન કરી શકીને. તેથી જ્યારે હું મારા રૂમમાં સૂતી હતી ત્યારે મેં એક કામ કર્યું. હું જ્યારે મારા પતિ સાથે ચેટ કરી રહી હતી, હું સમજી ગઈ કે મારા સસરા રૂમમાં આવ્યા છે. મેં આખી વાત મારા પતિને મેસેજ દ્વારા કહી. મને થયું તે માને કે ન માને, પણ જ્યારે મારા સસરાનું વર્તન બદલાવા લાગ્યું ત્યારે જ મને કંઈક ખોટું થયું હોવાનું સમજાયું હતું. અને આજે પહેલી વાર મારા રૂમમાં મારા માટે ચા તૈયાર કરી લાવ્યા હતા. જ્યારે મારા પતિએ સંદેશો વાંચ્યા ત્યારે તેણે જવાબ આપ્યો કે હું મારા મિત્રને મોકલી રહ્યો છું, તું તેની મદદ લે અને હું અહીંથી ઘરે આવવા નીકળું છું. જો આ બધું સાચું નીકળશે તો હું મારા પિતાને અને તેમના તમામ બાળકોનો હાથ પકડીને ઘરની બહાર ફેંકી દઈશ, અને જો આ ખોટું હશે તો હું તને ઘરમાંથી કાઢી મૂકીશ અને તને છૂટાછેડા આપી દઈશ. મેં મારા પતિને તેના મિત્રને મોકલવાનું કહ્યું અને કહ્યું મને આ સ્વીકાર છે. જ્યારે હું દરવાજા પાસે આવી ત્યારે મેં જોયું કે મારા પતિનો મિત્ર આવ્યો હતો. તે મારા પતિના મિત્ર હોવા ઉપરાંત તે એક પોલીસ અધિકારી પણ હતા, કારણ કે મેં મારા પતિને કહ્યું હતું કે તમારા પિતા રોજ રાત્રે તમારી માતાને મારે છે અને તેના વાળ પણ રોજ કાપી નાખે છે. જો તમને વિશ્વાસ ન હોય તો તમે અહીં આવી જોઈ શકો છો. અને મને લાગે છે કે આજે પણ તે આવું જ કંઈક કરવા જઈ રહ્યા છે, કારણ કે તે તપાસ કરવા આવ્યા છે કે હું સૂઈ ગઈ છું કે નહીં. હું રાત્રે સૂતી નથી અને તેમના પર નજર રાખું છું. તેથી જ કદાચ તે સાવધાન બની ગયા. હું મારા રૂમમાં પતિના મિત્રને લઈને ચાલી ગઈ
જ્યારે તેઓએ પોતાની આંખોથી જોયું કે મારા સસરા અને તેમના પુત્રો મારી સાસુ પાસે સહી કરાવવા તેમને મારે છે, ત્યારે તેઓએ મારા સસરા અને તેમના 2 પુત્રોની ધરપકડ કરી અને ત્રણેયને પોલીસ સ્ટેશન લઈ ગયા. જ્યારે સવાર પડી તો મારા પતિ પણ ઘરે આવી ગયા હતા, કારણ કે તેના મિત્રએ મારા પતિને ફોન કરીને બધું સત્ય કહી દીધું હતું. મારા પતિની સામે આખું સત્ય ખુલ્લે આમ આવી ગયું હતું. તેથી તેણે તેના પિતા અને તેના તમામ પુત્રો સામે કેસ દાખલ કર્યો હતો. મારી સાસુએ કોર્ટમાં જુબાની પણ આપી હતી. તેથી નિર્ણય ફક્ત અમારા પક્ષમાં હતો. અમારા ઘરે મારા જેઠ અને જેઠાણી રહેતા હતા. તે બધા લોકો અમારું ઘર છોડીને ચાલ્યા ગયા હતા. હવે અમે આ મોટા ઘરમાં એકલા રહીએ છીએ અને ખૂબ જ ખુશીથી જીવીએ છીએ. મારા પતિએ નક્કી કર્યું કે તે ક્યારેય આ ઘર છોડશે નહીં. તે અમારી સાથે જ રહેશે અને અહીં જ આ શહેરમાં જ કામ કરશે અને તેનું કામ તે કરે છે. કેટલીક વાર કેટલાક લોકો સંપત્તિ માટે તેમના સંબંધોની કિંમત કરવાનું ભૂલી જાય છે. હું ઈચ્છું છું કે તમે બધા તમારા સંબંધોની કદર કરતા શીખશો. જે સંબંધો આજે આપણી સાથે છે, જો આપણે તેમની સાથે જ ખોટું કરીશું તો તેમના હૃદયમાં ખરાબ ભાવના જાગશે અને એ પછી કોઈ આપણી તરફ પાછું વળીને જોશે નહીં. તેથી જે સારો માણસ છે તેની સાથે સારો વ્યવહાર કરવો અને જે ખરાબ છે તેની દુષ્ટતાને દૂર કરવાનો પ્રયાસ કરવો તે જ યોગ્ય છે. મારા સસરાએ મારી સાસુ પાસે ઘણી માફી માંગી, પણ કદાચ તે માફીના લાયક ન હતા, કારણ કે તે એક મોટી ભૂલ કરવા જઈ રહ્યા હતા. તે મારી સાસુને મારવા જઈ રહ્યા હતા. જો હું તેમને ન જોઈ લેતી તો આ રાજ મારી સાસુ સાથે અહીં જ દફન થઈ જતો. અને તમને જો મારી સ્ટોરી પસંદ આવી હોય તો લાઇક શેર સબસ્ક્રાઈબ જરૂરથી કરજો અને તમને મારી સ્ટોરી કેવી લાગે છે તે મને કમેન્ટમાં જરૂરથી કહેજો. થેન્ક યુ.